जय श्री राम, जय श्री राम। 22 तारीखे रघुकुल राघेन्द्र सरकार જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ રહી હોય, જ્યારે તેમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હોય, દેશભરમાં નહીં પણ વિદેશમાં હોતે ને બધાય જ્યાં જ્યાં ભારતીય લોકો રહે છે બધાય ઉત્સવ મનાવવાના છે। અને હંમેશા નાનો માણસ હોય કે મોટો માણસ હોય પણ તમામના હૃદયમાં રામ બિરાજતો હોય એવા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનના જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે હિન્દુવાસીઓને પણ ગૌરવ લેવા જવું જોઈએ, કારણ કે જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ જે તારીખ છે એ તારીખ જ્યારે ભગવાન પહેલાં જ્યારે રાજ્યાભિષેક હતો તેવું કહે છે કે એ તારીખ પાછી લીધી છે અને એ તિથિ લીધી છે। તો રઘુકુળ તિલક રામનું ગાદી તણું મૂર્ત હશે, હે આશા પિતાની પાળવા વિકટ વનમાં જય વસે। આ ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં, હે અમ દેશ લીએ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં। અને એક જે કવિ હોય, કલા હોય, જે સાહિત્યની સાથે નાતો હોય, લોકગીત સાથે નાતો હોય, ભજન હારે નાતો હોય, કોઈ સંતવાણી હારે નાતો હોય, તો એ જ્યારે આવો સમય આવે ત્યારે એની જીભ ના રહી શકે તેઓ કંઈ ને કંઈ બે શબ્દ લખતો હોય। એટલે મેં પણ એક રામચંદ્ર ભગવાનનું ગીત મારું પોતાનું લખેલું છે, બે કડી સંભળાવું। હે અવધ में आए राम सीता माय, हे लक्ष्मण बंधु साथ सब जन बोलो जय श्री राम, सब जन बोलो जय श्री राम। अवध में आए राम सीता माय, लक्ष्मण बंधु साथ सब जन बोलो जय श्री राम, हे सब जन बोलो जय श्री राम। ए देख नगरिया झूम के उठी, सबके दिलों में आशा जुड़ी, सब देख नगरिया झूम के उठी, सबके दिलों में आशा जुड़ी। हे सीताराम को करते प्रणाम, लक्ष्मण बंधु साथ सब जन बोलो जय श्री राम, सब जन बोलो जय श्री राम। अवध में आए राम सीता माँ।